પ્રકરણ 14 નિયમો કોના માટે? આ એકમમાં ટ્રાફિકની જાગૃતિ અંગે ચર્ચા કરવામાં આવે છે. આધુનિક સમયમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. જીવનના મૂલ્યને સમજવા અને સલામતીના નિયમોનું પાલન કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકની સમસ્યા અને માર્ગ સલામતીને લઈ વન નેશન વન ચલણ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. ગાંધીનગર શહેરની કિસાનનગર સોસાયટીની એક બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થાય છે, જે આ એકમમાં ટૂંકમાં રજૂ કરવામાં આવ્યા છે. ગાંધીનગર શહેરની કિસાનનગર સોસાયટીના સભ્યોની એક રાત્રિ બેઠક મળી હતી, જેમાં સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત હતા. આજની બેઠકમાં એક અજાણ્યા અતિથિ પણ હાજર હતા. સૌપ્રથમ સોસાયટીના પ્રમુખશ્રીએ અતિથિનું પુસ્તક આપીને સ્વાગત કરીને એમને કંઈક બોલવા માટે વિનંતી કરી. અતિથિ ઊભા થયા. હું તમારી સમક્ષ 5 ઘટનાઓ રજૂ કરું છું. તમારે ધ્યાનથી સાંભળવાની છે. સાહેબના હાથમાં એક ડાયરી હતી. તેમાંથી તેમણે વાંચવા માંડ્યું. દ્રશ્ય 1. શહેરની વચ્ચેનો એક જાહેર રોડ. સવારનો સમય. રોજની જેમ જ આજે પણ ટ્રાફિક બરાબર જામ્યો છે. બસ અને ટ્રક જેવા મોટા વાહનોની સાથે સાથે કાર તેમજ રિક્ષા જેવા વાહનો પણ દોડી રહ્યા છે. સાથે જ દ્વિચક્રી વાહનો પણ ગતિમાન છે. હોર્નની જુદી જુદી જાતની ચીસો સંભળાઈ રહી છે. અચાનક જ એક દ્વિચક્રી વાહન ઝડપથી પસાર થઈ જાય છે. ટ્રાફિકની લાલ લાઇટ પણ તેના ચાલકે ધ્યાનમાં લીધી નથી. આગળ જતા એ દ્વિચક્રી વાહન એક કાર સાથે ટકરાય છે, ઉથલી પડે છે. વાહન ડિવાઈડરને અથડાય છે. લોકો ટોળે વળે છે. વાહન ચાલકને એક તરફ ખેંચી લે છે. એણે હેલ્મેટ પહેર્યું છે, તેથી માથામાં વાગ્યું નથી, પણ જમણા પગે વધારે વાગ્યું છે. સૌને શંકા છે કે એનો પગ ભાંગી ગયો હશે. એક વડીલ સાચવીને ચાલકના માથા પરથી હેલ્મેટ ખોલી લે છે. જુએ છે તો એ માત્ર 17 વર્ષનો છોકરો. હજુ મૂછનો દોરો હવે ફૂટી રહ્યો છે. એટલામાં કોઈ 108 વાનને ફોન કરે છે. પોલીસ પણ હાજર થાય છે. પોલીસમેનનો પહેલો સવાલ છે, તારું ડ્રાઇવિંગ લાયસન્સ? છોકરો પીડાગ્રસ્ત ચહેરે પોલીસની સામે લાચારીથી જોઈ રહે છે. સૌ સમજી જાય છે કે. દ્રશ્ય 2. સુરેશભાઈ એમના પત્ની જાનકી બહેન સાથે શાક માર્કેટમાં જવા સ્કૂટર પર નીકળ્યા છે. એમની સોસાયટીના નાકે સરોજ બહેન ઊભા છે. કઈ બાજુ પડ્યા? શાક માર્કેટ. તમે? હું પણ શાક લેવા જ નીકળી છું. ક્યારની ઊભી છું, પણ વાહન જ મળતું નથી આજે તો. જાનકી બહેન પતિને જરા આગળ ખસી જવા કહે છે. પોતે પણ જરા આગળ ખસીને કહે છે, આવી જાઓ સરોજ બહેન, આવી જાઓ. પણ 3 સવારી. હા, આપણે ક્યાં બહુ દૂર જવું છે. જાનકી બહેનની દલીલ સાંભળીને સરોજ બહેન બેસી જાય છે. સુરેશભાઈ શરીરે જરા જાડા છે. એમને 3 સવારીમાં ચલાવતા ફાવતું નથી, પરંતુ શરમના માર્યા બોલતા નથી. સ્કૂટર આગળ વધે છે. થોડેક આગળ જાય છે ત્યાં રસ્તા વચ્ચેથી વાંદરા આડા ઉતરે છે. સુરેશભાઈ બ્રેક મારે છે અને સ્કૂટર નમી પડે છે. સરોજ બહેનનું માથું પથ્થર સાથે અથડાય છે. એ બેભાન થઈ જાય છે. લોકો ભેગા થઈ જાય છે. ભલાદમી, 3 સવારીમાં શું કામ નીકળ્યા હશો? સુરેશભાઈ ગભરાઈ ગયા છે. માંડ સ્વસ્થ થતા ગુસ્સા અને પીડાથી પત્ની સામે જુએ છે. જાનકી બહેન પોતાનો ફોન શોધી રહ્યા છે. થોડી વારમાં એમ્બ્યુલન્સનું સાયરન સંભળાય છે. જાનકી બહેન 2 હાથ જોડીને ભગવાનને વિનવે છે. સરોજ બહેનને બચાવી લેજે પ્રભુ. દ્રશ્ય 3. હેલો પ્રશાંત, હા રાહુલ, કેટલા વાગ્યે મળવું છે? રાતે 8 વાગ્યે ફાઇનલ. કેટલા વાગ્યે? હલો, તારો અવાજ બરાબર આવતો નથી. ક્યાં છે પ્રશાંત? બાઇક પર છું યાર, ટ્રાફિક બહુ છે આજે. તો પછી ફોન કેમ રિસીવ કર્યો યાર? પછી વાત કરું, બાય. રાહુલ ફોન મૂકી દે છે. પ્રશાંત મનમાં વિચારે છે, આ રાહુલ પણ બીકણ છે. 2 મિનિટ વાત કરી લેવામાં શું થઈ જવાનું છે? આ ઝડપી જમાનામાં બહુ ચીકણા બનવા જઈએ તો નવરાજ ન પડીએ. હજુ એ વિચારતો જ હતો ત્યાં થોડેક આગળ એક મોપેડ કાર સાથે ટકરાયું. પ્રશાંતે જોયું તો એક યુવતી મોપેડ પરથી થોડેક દૂર ફંગોળાઈ ગઈ હતી. કેમ કરતા થયું?
તમારી જેમ કરતા. એટલે ચાલુ વાહને ફોન પર વાત કરતા. હું તમારી પાછળ જ હતો. સોરી સર, હવેથી હું આવી ભૂલ નહીં કરું. કહીને એ પોતાનું વાહન એક તરફ પાર્ક કરીને યુવતીની મદદ કરવા દોડ્યો. દ્રશ્ય ચોથું. પપ્પા કાર લઈને આવતીકાલે પાવાગઢ જવાના છે. વિનયને લાગે છે કે જાણે આટલી નાનીશી વાતમાં તો એમણે આખું ઘર માથે લીધું છે. મારું ડ્રાઇવિંગ લાયસન્સ. લો, આ રહ્યું. પપ્પા લાયસન્સ જોઈ લઈને એને એક પાકીટમાં મૂકે છે. વિનય, ગાડીના ખાનામાં ચેક કરતો. બધા ડોક્યુમેન્ટ્સ ઓકે તો છે ને? એમાં કંઈ જોવાનું ન હોય પપ્પા. એ બધું કોઈ માંગતું નથી. માગે કે ન માગે એ હોવું જોઈએ. વિનય, દલીલ કર્યા વિના જોઈ લે. તારા પપ્પા કેટલા ચોક્કસ છે એ તું નથી જાણતો? ચોક્કસ નહીં, બીકણ છે મમ્મી. બીકણ નહીં. હું આ દેશનો એક સાચો નાગરિક છું અને એ વાતનો મને ગર્વ છે. ટ્રાફિકના નિયમોને ન પાડનારને હું દેશભક્ત કહેવા તૈયાર નથી. વિનય હસી પડ્યો. આ વખતે એના સ્મિતમાં એક સમજણ હતી. પપ્પાની વાત વિચારવા જેવી તો છે. દ્રશ્ય 5. દાદા હેતવીને કહી રહ્યા હતા. બેટા, મોડું ન કરતી. 9:30 નીકળી જજે. ડોન્ટ વરી દાદુ, હું મહાત્મા સર્કલે અડધો કિલોમીટર રોંગ સાઈડે મોપેડ લઈ લઉં છું રોજ. એમ કરવામાં 10 મિનિટ બચી જાય છે. 10 મિનિટ બચી જાય છે કે રોજ તું માંડ માંડ બચી જાય છે? વોટ દાદાજી? દાદુ, તમે આવું કેમ બોલો છો? કારણ કે દાદાને તું વહાલી છે, પરંતુ તું મનસ્વી વર્તન કરી રહી છે, એથી દાદાએ એમ કહ્યું. હેતવી દાદાની ગંભીર મુખમુદ્રા સામે જોઈને કહે છે. દાદુ, હવે હેતવી કદી રોંગ સાઈડે નહીં જાય. પાકું? શ્યોર દાદુ. આ 5 ઘટનાઓ વિશે તમે સાંભળ્યું. વિવિધ સર્કલ પર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ અમે જોતા હોઈએ છીએ. ઘણીવાર મને નવાઈ લાગે છે કે આપણે જીવનનું મૂલ્ય સમજતા નથી કે શું? આપણી અને બીજાની સલામતી બાબતે આપણે કેમ સિરિયસ નથી થતા? શહેરીકરણ વધ્યું, એની સાથે વાહનો પણ વધ્યા છે. સરકાર એને માટે રસ્તા પહોળા કરવા, ઓવરબ્રિજ કે અંડરબ્રિજ બનાવવા, સર્કલ અને એની પર સિગ્નલ મૂકવા, ત્યારે મોડા નીકળે ને પછી વાહન આડેધડ દોડાવે તો કેટલાક લોકો જાહેર રોડ પર સ્પર્ધામાં ઉતરે. વાહનોની જરૂરી સર્વિસ સમયસર કરાવી લેવાના મુદ્દે પણ આપણે ઘણીવાર આળસ દાખવીએ છીએ. આટલું કહીને સાહેબે ટ્રાફિકના નિયમોની એક નાની સરખી ચોપડી નવી પેઢી નવો સંકલ્પ સલામત માર્ગ સૌને ભેટ આપી. એ પછી સોસાયટીના મંત્રીશ્રીએ અમને ટ્રાફિક અંગેના કેટલાક સૂત્રો બોલાવ્યા. છેલ્લે સોસાયટીના વરિષ્ઠ નાગરિક દાસ કાકાએ સાહેબનો આભાર માનીને કહ્યું. સાહેબને આપણી સૌની ચિંતા છે, તેથી આવ્યા છે. સાચો દેશપ્રેમ દેશના કાયદા કાનૂનના પાલનમાં છે. છાપાના સમાચારોમાં અકસ્માત વિશે વાંચીને ધ્રુજી જવાય છે. નાની સરખી કાળજી મોટા જોખમથી બચાવે છે. સાહેબની વાત આપણે ગાંઠે બાંધીએ. જય જય ગરવી ગુજરાત. સારાંશ. આ એકમમાં વિદ્યાર્થીઓને જાહેર માર્ગો પર વાહન ચલાવતી વખતે લેવાતી સાવચેતીઓ વિશે જાગૃત કરવા અને ટ્રાફિકના વિવિધ નિયમોથી પરિચિત કરવા માટેના બનાવો રજૂ કરવામાં આવ્યા છે. ટ્રાફિક નિયમોનું પાલન આપણા માટે અને બીજાના જીવન માટે મહત્વપૂર્ણ છે. તે આપણી દેશભક્તિ અને જવાબદારીનું પ્રતીક છે. ગાંધીનગર શહેરની કિસાનનગર સોસાયટીના સભ્યોની એક રાત્રિ બેઠક મળી હતી, જેમાં સોસાયટીના રહેવાસીઓ ઉપસ્થિત હતા. રાત્રિ બેઠકમાં એક અજાણ્યા અતિથિએ ટ્રાફિકના નિયમોનું પાલન અને માર્ગ સલામતીનું મહત્વ સમજાવ્યું. તેમણે નવી પેઢી નવો સંકલ્પ સલામત માર્ગ નામની ચોપડી ભેટ આપી. સોસાયટીના મંત્રીશ્રીએ પણ ટ્રાફિક નિયમોનું પાલન કરવા પ્રોત્સાહિત કર્યા. દાસ કાકાએ આભાર માનીને કાયદાનું પાલન અને માર્ગ સલામતીને સાચા દેશપ્રેમના ભાગરૂપે સ્વીકારવાનો મંત્ર આપ્યો.